જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યું છે તો સર્વત્ર જળબંબાકાર મેઘરાજાએ જ્યાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે, કટોકટીની સ્થિતિ સર્જાઈ. ખાસ કરી માંગરોળ પંથકમાં તો આફ ફાટ્યું હોય તે માત્ર 24 કલાકની અંદર 22 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં સાંજે 4 કલાકમાં જ 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ તોફાની વરસાદના કારણે માંગરોળ તાલુકાનો ચાલુ સિઝનનો કુલ વરસાદ 37 ઇંચ પર પહોંચી ચૂક્યો છે. માંગરોળની સાથોસાથ માળિયાહાટીના તાલુકામાં પણ મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો કે જ્યાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. મેંદરડા કેશોદ તાલુકામાં પણ સ્થિતિ અત્યંત ગંભીર રહી છે, જ્યાં 13 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ વંથલીમાં 4 ઇંચ, માણાવદરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં ભેસાણમાં પણ 1 ઇંચ વરસાદ, આ સાથે ગિરનાર પર્વત વિસ્તારમાં 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. કુલ 7 ઇંચ વરસાદ અહીં નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે કુલ 22 જેટલા ગામો જે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે, જેમાં માંગરોળના કુલ 9 ગામોનો સમાવેશ થાય છે. માણાવદરના 3 ગામ છે, કેશોદના 10 ગામો એવા છે કે જ્યાં હાલ સંપર્ક કપાઈ ચૂક્યો છે. માંગરોળ, કેશોદ અને માળિયા પંથકમાં દર વર્ષે વરસાદી તાંડવને લઈ પૂરની આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઘેડ પંથકના ગામોના પાદરોમાં અને હજારો એકર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો, સ્થાનિકો ભારે હેરાન પરેશાન થયા. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતાની સાથે જ મગરવાડા ગામમાં પૂરના પાણી ધસી આવ્યા હતા અને ગામ સંપર્ક વિહોણું બન્યું. તો તેની સાથે મેંદરડા નજીકના સમઢિયાળા ગામે પણ રસ્તા પર ભારે પાણી ફરી વળ્યા. કાર, રિક્ષા અને વાન જેવા વાહનો બંધ પડી ગયા હતા, જેમાં 19 લોકો પૂરના પાણીમાં જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાતા ફસાયા હતા. ઘટનાની જાણ થતાની સાથે તુરંત જ જૂનાગઢનું ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ સાથે જ જેસીબી સહિતના આધુનિક સાધનોની મદદથી ભારે જહેમત બાદ આ તમામનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ 19 લોકોને સહી સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા. માંગરોળ શહેરની વાત કરીએ, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બંદર સોસાયટી, વલી વિસ્તાર, બાસર રોડ, હુસેનાબાદ, કામનાથ રોડ અને ખુશ્બુ ચોકડી સહિતના તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ તો અત્યંત દયનીય બની ગઈ હતી, કારણ કે લોકોને ઘરમાંથી બહાર કાઢવા માટે અંતે બોટ કે પછી હોડીઓની મદદ લેવાની ફરજ પડી હતી. આ બોટ મારફતે જ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી. ભારે વરસાદને લઈ જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી. સ્થાનિક લોકો સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે એ પણ જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં જે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરી માંગરોળ, કેશોદ, માળિયાહાટીના પંથકમાં આશરે 300 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને માંગરોળમાં 3 દિવસમાં જ સિઝનનો 70%થી પણ વધુ વરસાદ એટલે કે 737 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. આ અતિવૃષ્ટિના કારણે જ માર્ગ મકાન સ્ટેટના 16 અને પંચાયત હસ્તકના કુલ 27 રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા. પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કેશોદમાં એનડીઆરએફની 30 સભ્યોની ટીમ અને જૂનાગઢ શહેરમાં પણ એસડીઆરએફની ટીમ તૈનાત છે. પોલીસ, પંચાયત, મહેસૂલ, ફાયર વિભાગની ટીમો પણ સતત સંપર્કમાં રહી અને બચાવ કામગીરી કરી રહી છે. जूनागढ़ में पिछले 2 दिन में काफ़ी हैवी बारिश हुई है. इसमें खास करके मालिया, हटीना, केशोद और मांगरोल विस्तार में बहुत हैवी बारिश है. आज सुबह से भी मांगरोल और केशोद और मालिया तीनों में लगभग 300 mm के आसपास की बारिश हो चुकी है. सीज़न के एवरेज रेनफॉल यहाँ पे 1000 mm के आसपास रहता है, जिसमें से ऑलरेडी लास्ट 3 दिन में 737 mm जितनी बारिश मांगरोल में हुई है. इतनी हैवी बारिश शॉर्ट टाइम में होने की वजह से आरएनबी स्टेट के 16 रास्ते, आरएनबी पंचायत के 27 रास्ते बंद हुए हैं. ये पानी के रोड के ऊपर से ओवरटॉपिंग की वजह से है. सभी सिटीजन से हमारी रिक्वेस्ट है कि जब तक कोई एब्सोल्यूट ज़रूरत ना हो तब तक घर से बाहर ना निकलें.